સુરતમાં તરુણીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા। સુરતના કાપોદ્રા વિસ્તારની 16 વર્ષની તરુણીને લગ્નની લાલચે ભગાડીને એકાદ વર્ષ અગાઉ દુષ્કર્મ આચરી પોક્સો એક્ટના ભંગ કરનાર 19 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસની ખાસ અદાલતમાં એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન એન સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો। કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 5L સાથે વાંચતા કલમ 6 તથા ઈપીકો 376(2)N ના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 દંડ ભરે તો પીડિતાને 45,000 વળતર પેટે ચૂકવવા અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે।